નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આજે 5 તારીખ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। સમગ્ર દેશમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરાતી હોય છે, ત્યારે રાજુલા સિવિલ કોર્ટ ખાતે પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। આજના આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ, સિનિયર સિવિલ મેજિસ્ટ્રેટ તેમજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન મેજિસ્ટ્રેટ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે રાજુલા ફોરેસ્ટ સ્ટાફ નવનીતભાઈ ડેર, જયાબેન જોરા, ભૂપતભાઈ ચાંદુ, નીતાબેન વાઘેલા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો। સમગ્ર વકીલ મંડળ પ્રમુખો રોહિતભાઈ બારૈયા, જયરાજભાઈ, જિજ્ઞેશભાઈ, વિનોદભાઈ, બોર્ડનો સ્ટાફ, વકીલો, પોલીસો તેમજ અલગ અલગ વિભાગના કર્મચારીઓ આજના વિશેષ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। હાજર તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો અને આ વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરી હતી। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આપણા શહેરના, આપણા ગામના આવા જ અવનવા સમાચાર માટે અમારી સાથે જોડાયેલો રહો। આપના કોઈપણ જાતના સમાચાર આપવા માટે અમારો સંપર્ક કરો કાનાબાર ન્યૂઝ રાજુલા। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આજના વિશ્વ પર્યાવરણ દિવસે માનની મુખ્ય પ્રધાન વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે ઈચ્છા છે, ઈચ્છા પ્રમાણે સમગ્ર દેશમાં 5 જૂનને જે પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ રાજુલા સિવિલ કોર્ટમાં અને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જે કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે, તે કાર્યક્રમમાં આજરોજ સમગ્ર વકીલ મિત્રો, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ, તમામ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ, પોલીસ સ્ટાફ સમગ્ર સાથે મળીને આજરોજ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ નામદાર વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ગાઈડલાઈન પ્રમાણે આ આયોજનમાં નો કાર્યક્રમ કરવામાં આવેલ છે અને એ કાર્યક્રમને શ્રદ્ધા સાથે મળી અને શુભ રીતે અને સારી રીતે એ પૂર્ણ કરવામાં આવેલ છે અને એ સંદેશો આજે આપણે આ કાર્યક્રમના આયોજનને નિમિત્તે આપણા દેશના દરેક જગ્યાએ એ સંદેશો પહોંચાડવા માટે આ આયોજન કરવામાં આવેલું છે। પર્યાવરણ દિવસ નિમિત્તે ફોરેસ્ટ વિભાગ રેન્જ રાજુલા દ્વારા જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો, જેમાં રાજુલા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટના કમ્પાઉન્ડમાં ઘણા બધા વૃક્ષો જજો સાહેબના હાથે, વકીલ સાહેબના હાથે, સ્ટાફના હાથે તથા રેન્જ ફોરેસ્ટરના સ્ટાફના સાથે વાવવામાં આવ્યા। પર્યાવરણ બહુ મહત્વનો ભાગ છે। હાલના સમયમાં જે ક્રાઇસિસ હાલે છે અને પર્યાવરણ નિમિત્તે જે વિશ્વ આખું ઝઝૂમી રહ્યું છે, ત્યારે આપણે વર્ષોથી 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્ત ઉજવીએ છીએ। તેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર તથા વન વિભાગ રેન્જ દ્વારા જે પર્યાવરણ દિવસ નિમિત્તે જે સજાગતા રાખવામાં આવે છે, તેમાં આજે રાજુલા કોર્ટમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સોની સાહેબ તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ત્રિવેદી સાહેબ તથા રાજુલા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી રોહિતભાઈ બારૈયા, સિનિયર વકીલ જયરાજભાઈ તેમજ સેક્રેટરી શ્રી જિજ્ઞેશભાઈ તથા વિનુભાઈ રાઠોડ ઉપપ્રમુખ તથા તમામ કોર્ટનો સ્ટાફ, તમામ વકીલ મિત્રો, રેન્જ ફોરેસ્ટર રાજુલા ઓફિસનો સ્ટાફ દ્વારા જે રાજુલામાં પર્યાવરણ નિમિત્તે વૃક્ષો વાવેલા છે, તેમાં બધા સાથ અને સહકાર આપેલો, તેમાં તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।